જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 આર્ટ્સની અંદર ભૂગોળ વિષયની વાત કરતા હતા. એમાં જે 8મો પાઠ વાતાવરણ એમની વાત કરતા હતા. હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. તો પૃથ્વી સપાટી પર જે હવાનું આવરણ છે એને વાતાવરણ કહેવામાં આવે છે. એમાં આપણે જોયું હતું કે નાઇટ્રોજનનું પ્રમાણ 78%, ઓક્સિજનનું પ્રમાણ 21%, અને ત્યારબાદ જે હલકા વાયુઓ એનું પ્રમાણ જોયું હતું આર્ગન 0.93%, કાર્બન ડાયોક્સાઇડ CO2 0.03%, હલકા વાયુમાં 0.7%માં નિયોન, હિલિયમ, ઓઝોન, હાઇડ્રોજન, મિથેન, ક્રિપ્ટોન, ઝેનોન જેવા વાયુની આપણે વાત કરી હતી. ત્યાર પછી વાતાવરણની જે સ્તર રચના છે, પડ જે સ્તર રચનામાં આપણે ક્ષોભ આવરણની વાત કરી હતી કે શીત કટિબંધમાં 8 કિલોમીટર સુધી, સમશીતોષ્ણ કટિબંધની અંદર 12 કિલોમીટર સુધી, અને ઉષ્ણ કટિબંધની અંદર 16 કિલોમીટર સુધીનું જે આવરણ છે એને આપણે ક્ષોભ આવરણ તરીકે ઓળખીએ છીએ. જ્યાં ક્ષોભ આવરણ પૂરું થાય છે ત્યાંથી સમતાપ આવરણની શરૂઆત થાય છે. એટલે કે 50 કિલોમીટર સુધી સમતાપ આવરણ હોય છે. ત્યાર પછી 50 થી 80 કિલોમીટર સુધી મધ્યમ વરણ હોય છે. તેનું તાપમાન 90 સેલ્સિયસ થી 100 સેલ્સિયસ હોય છે. અને 80 કિલોમીટરની ઉપર ઉષ્મા વરણ હોય છે. આ આવરણનું તાપમાન 350 થી 900 સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઓઝોન પડ 32 કિમીથી 48 કિલોમીટર સુધી પથરાયેલું હોય છે. એટલે કે સૂર્યના સીધા કિરણો ઓઝોન પડ ઉપર પડે અને એના 12 જામની કિરણો આપણા ઉપર આવે એટલે આપણે ગરમી સહન કરી શકીએ, નહીતર આપણે ગરમી સહન કરી શકતા નથી. ત્યાર પછી હવામાન અને આબોહવાની જે સૂક્ષ્મ ભેદ છે એની વાત કરી કે હવામાન એ ટૂંકા ગાળાની સ્થિતિ છે, જ્યારે આબોહવા એ લાંબા ગાળાની સ્થિતિ છે. કોઈ પણ દેશની આબોહવા નક્કી કરવી હોય તો તેમનો 30-35 વર્ષનો અભ્યાસ કરી અને જે તે દેશની આબોહવાને નક્કી કરી શકાય છે. તો આ રીતે ભારતની આબોહવા નક્કી કરવા માટે 35 વર્ષ સુધીનો અભ્યાસ કરવામાં આવ્યો. એમાં જોયું કે ડિસેમ્બરથી ઠંડીની શરૂઆત થાય. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ 3 ઠંડા મહિનાઓ એટલે એને શિયાળો નામ આપવામાં આવ્યું. માર્ચથી ધીમે ધીમે ગરમીની શરૂઆત થાય. માર્ચ, એપ્રિલ અને મે આ ગરમ મહિનાઓ એટલે ગરમી હોય એટલે ઉનાળો એવું નામ આપવામાં આવ્યું. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડતો હોવાથી એને વર્ષા ઋતુ એવું નામ આપવામાં આવ્યું. અને જે મોસમી પવનો, નૈઋત્ય કોણી મોસમી પવનો હિમાલય તરફ જાય છે કે પાછા વળે તો ઓક્ટોબર અને નવેમ્બરને મોસમી પવનોની ઋતુ
કહેવાય છે. અને આ સમય દરમિયાન એ મોસમી પવનો બંગાળાની ખાડીમાંથી ભેજ લઈ અને તામિલનાડુમાં વરસાદ આપે છે. તો આમ 35 વર્ષનો અભ્યાસ કરી અને ભારત મોસમી પ્રકારની આબોહવા ધરાવશે એવું નક્કી થયું. તો આબોહવા લાંબા ગાળાની સ્થિતિ છે, જ્યારે હવામાનમાં એકાએક પલટો આવી જાય છે એટલે ટૂંકા ગાળાની સ્થિતિ કહેવાય છે. એની વાત કરી હતી. આબોહવાના તત્વો સૂર્યઘાત અને તાપમાનની વાત કરી, દબાણ અને પવનો વિશે વાત કરી, ભેજ અને વરસાદની વાત કરી. આબોહવા પર અસર કરતા પરિબળોમાં અક્ષાંશ, સમુદ્ર સપાટીથી ઊંચાઈ, સમુદ્રથી અંતર, મહાસાગરના પ્રવાહો, જમીનના પ્રકાર, જંગલોનું પ્રમાણ અને પવનો અને પર્વતમાળાની દિશા અને ઢોળાવ. આપણે જોઈએ કે હિમાલય પર્વત એ મોસમી પવનોને ગતિ અને પુષ્કળ પ્રમાણમાં વરસાદ આપે છે. તો આમ પર્વતમાળાની દિશા અને ઢોળાવ. આજે આપણે વૈશ્વિક તાપ વૃદ્ધિ, જેને ગ્લોબલ વોર્મિંગ એવો શબ્દ આપણે અવારનવાર સાંભળીએ છીએ. ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિ. તાપમાનમાં સતત વધારો થતો રહેશે. એની પાછળ કેવા કારણો જવાબદાર છે? તો કે ઉદ્યોગોનો ધુમાડો હવામાં જાય છે, જંગલોનું ઘટતું પ્રમાણ, વૃક્ષોનું પ્રમાણ ઘટતું જાય છે. આપણે ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ભારતમાં 33% વિસ્તારમાં જંગલ હોવા જોઈએ, પણ માત્ર 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. 33%માં એની બદલે 23%માં જંગલો જોવા મળે. ગુજરાતમાં તો માત્ર 10% જંગલો જોવા મળશે અને ભાવનગરમાં માત્ર 3% વિસ્તારમાં જંગલો જોવા મળશે. તો જોઈએ આપણે વૈશ્વિક તાપવૃદ્ધિ એટલે વૃક્ષોનું પ્રમાણ ઘટ્યું, ઉદ્યોગો વધ્યા, પરિવહનના સાધનોમાં વધારો થયો એટલે તાપવૃદ્ધિ વધતી ગઈ છે. અને જો આના રીતે તાપવૃદ્ધિ વધતી જશે તો બરફથી છવાયેલા પ્રદેશોનો બરફ ઓગળી જશે અને એ પાણી સમુદ્રમાં ઠલવાશે, સમુદ્રની સપાટી ઊંચી આવશે અને જે ટાપુઓ છે એ ડૂબી જવાનો ભય ઉભો થયો છે. તો જોઈએ પૃથ્વીની આસપાસ વાતાવરણ આવેલું છે. આ વાતાવરણમાં છેલ્લા ઘણા વર્ષોથી તાપમાનમાં વધારો નોંધાયો છે. વૈશ્વિક તાપમાન વધવાની આ પ્રક્રિયાને વૈશ્વિક તાપ વૃદ્ધિ કહે છે. સૂર્યના કિરણો વાતાવરણમાંથી પસાર થઈ સીધા પૃથ્વીની સપાટી પર પહોંચે છે અને સૌપ્રથમ પૃથ્વી સપાટીને ગરમ કરે છે, પછી વાતાવરણ ધીમે ધીમે ગરમ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સૂર્યના કિરણો સીધા પૃથ્વી સપાટી પર આવે છે એટલે પહેલા પૃથ્વી સપાટીને ગરમ કરે છે અને પૃથ્વી સપાટી ગરમ થાય એ પછી ધીમે ધીમે વાતાવરણને ગરમ કરે છે. સૂર્યના કિરણો પૃથ્વી સપાટી પરથી પરાવર્તન પામી વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે કે CO2 લાંબી તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ કિરણોને શોષે છે અને પૃથ્વી તરફ પુનઃ એટલે કે ફરીવાર પરાવર્તિત થાય છે. પરિણામે પૃથ્વી અને વાતાવરણ ગરમ થાય છે. આ બાબતને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો કે સૂર્યના કિરણો પૃથ્વી સપાટી પરથી પરિવર્તન પામી વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે કે CO2 લાંબી તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ કિરણોને શોષે છે અને તેમાંથી એ પૃથ્વી તરફ પુનઃ ફરીવાર પરાવર્તિત થાય છે.
પરિણામે પૃથ્વી અને વાતાવરણ ગરમ થાય છે. આ અસરને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવશે. આવી અસર કરતા કાર્બન ડાયોક્સાઇડ વાયુને ગ્રીન હાઉસ વાયુ કહેશે. આ ઉપરાંત મિથેન, CH4, નાઇટ્રસ ઓક્સાઇડ, N2O, ક્લોરો કાર્બન, CFC વગેરે અન્ય ગ્રીન હાઉસ વાયુઓ છે. આકૃતિ 8.2 નો અભ્યાસ કરતા કેટલીક ઉષ્મા, વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ આપેલી છે, કેટલીક ઉષ્મા બહાર ચાલી રહેશે. અશ્મિભૂત ઈંધણ અને નિર્વનીકરણને કારણે કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં વધારો થાય છે. ઉષ્મામાં વૃદ્ધિ થકી બાષ્પીભવનમાં વધારો થાય છે. તેથી વધારાની ઉષ્માનું અવશોષણ થાય છે. તાપ વૃદ્ધિ થવાથી બરફ પીંગળે છે અને સમુદ્ર સપાટી ઊંચી આવે છે. ત્રીજું, કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી સપાટીથી પરાવર્તિત ઉષ્માને મહત્તમ પ્રમાણમાં અવશોષે છે. માનવીની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ગ્રીન હાઉસ વાયુઓનો દિન પ્રતિદિન વાતાવરણમાં ઉમેરો થાય છે. તો આપણે જોઈએ કે બહારનો ધુમાડો છે, ઉદ્યોગોનો ધુમાડો છે, તો એને કારણે આ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે. ઉદ્યોગોને કારણે ઉત્પન્ન થતો ધુમાડો પરિવહનના સાધનો, આપણે જોઈએ કે ડીઝલથી ચાલતા સાધનો, પેટ્રોલથી ચાલતા વાહનો એ વધારે ધુમાડો કરે છે. તો પરિવહનના સાધનો થકી ઉત્સર્જિત થતા વાયુઓ અશ્મિભૂત બળતણનું દહન, નિર્વનીકરણ, જલાવ લાકડું તથા ચંદ્રીય કચરાનું દહન, યુદ્ધો વગેરે કારણોસર વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં વધારો થવા લાગ્યો છે. આ ઉપરાંત માનવીની કેટલીક પ્રવૃત્તિઓ ને કારણે વાતાવરણમાં મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન વગેરે ગ્રીન હાઉસ વાયુઓનું પ્રમાણ વધવાને કારણે વૈશ્વિક તાપ વૃદ્ધિ અનુભવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેને ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ, તાપમાન સતત વધતું જાય છે, એની પાછળ ઉદ્યોગો, વાહન વ્યવહાર, પરિવહનના સાધનો અને જંગલોનું ઘટતું પ્રમાણ આ બધું જવાબદાર છે. વૈશ્વિક તાપવૃદ્ધિ નિયંત્રણ માટે આ મુજબ પગલાં લઈ શકાય છે. તો પેલું, અશ્મિભૂત બળતણના દરમાં ઘટાડો. આપણે જે કોલસાનો ઉપયોગ કરીએ છીએ દહન કરવા માટે, કોલસાના 3 પ્રકારો છે: એન્થ્રેસાઇટ, બિટ્યુમિનસ અને લિગ્નાઇટ. એન્થ્રેસાઇટમાં કાર્બન તત્વ 95, એટલે એના દહનથી પ્રદૂષણનું પ્રમાણ ઓછું રહેશે. પણ લિગ્નાઇટ કોલસો છે, વધારે પ્રદૂષણ કરે, તો આવાનો દહનમાં ઘટાડો કરવો. બીજું, શક્તિના સ્ત્રોત તરીકે કુદરતી વાયુનો વિકલ્પ. આપણે ડીઝલ અને પેટ્રોલથી ચાલતા વાહનની જગ્યાએ સીએનજી વાહનનો વધારે ઉપયોગ કરવો જોઈએ. સૌર શક્તિ, પવન શક્તિ, ભરતી શક્તિ વગેરેનો ઉપયોગ વધારે કરવો જોઈએ. સૂર્ય દ્વારા ઉત્પન્ન કરેલી ઉર્જા, પવન શક્તિ અને ભરતી શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. વનીકરણ પ્રવૃત્તિને પ્રોત્સાહન. વનીકરણ એટલે કે વધારે ને વધારે જંગલો વાવવા જોઈએ. ગ્રીન હાઉસ વાયુઓનું વાતાવરણમાં વધુ ઉત્સર્જન ન પામી તેની યોગ્ય તકેદારી લેવી જોઈએ. શાળા, મહાશાળા કક્ષાએ વિદ્યાર્થીઓને આ અંગે જાગૃત કરવા તે માટે સુયોગ્ય વ્યવસ્થાપનની જોગવાઈ કરવી જોઈએ. તો આ વૈશ્વિક તાપ વૃદ્ધિ ના નિયંત્રણ માટેના પગલાઓ હતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આબોહવા પરિવર્તન, હવે જ્યારે મળશું ત્યારે આબોહવા પરિવર્તનની વાત કરીશું. પણ ગૃહ કાર્યની અંદર વૈશ્વિક તાપ વૃદ્ધિ વિશે લખાણ કરી અને મારા
પર્સનલ વોટ્સએપ નંબરની અંદર મોકલી આપજો. તો અહીંયા રાખીએ. જય સ્વામિનારાયણ.